ગત રોજ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પૂજ્યશ્રી ગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ તથા કૃપાપ્રેરણાથી આદિત્યવાહિની અને આનંદવાહિની દ્વારા એલેમ્બિક વેદા 2 છાણી વડોદરા ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગુરુપૂજન સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત ભક્તજનોએ પોતાના પૂજ્ય ગુરુના શ્રીચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક પરંપરા મુજબ શ્રી સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો. સમગ્ર વાતાવરણ શ્રીરામ અને શ્રી હનુમાનજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું અને ભક્તિનો અલૌકિક માહોલ સર્જાયો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો અને આ પાવન અવસરનો આધ્યાત્મિક લાભ મેળવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર પર જગન્નાથ પુરી દરેશ ગજપતિ મહાભાગ શ્રી દિવ્યસિંહાદેવજીએ પુરી પીઠના 145માં શ્રીમદ જગદગુરુ શંકરાચાર્ય મહાભાગના શ્રી ચરણોના સાનિધ્યમાં ઉપસ્થિત થઈને સનાતન ધર્મના વૈદિક માનબિંદુઓની રક્ષા માટેના કર્તવ્ય પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.